રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ આમને સામને આવ્યું છે। જિલ્લા પંચાયતના સભ્યોની સામે ઉગ્ર બોલાચાલી। પૂર્વ કારોબારી અધ્યક્ષ સહદેવસિંહે ગંભીર આરોપ લગાવ્યા છે। વિરોધ પક્ષના નેતા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। સિંચાઈ ભવનના અધિકારી પાસેથી પૈસા લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 5 લાખ માંગી 2.5 લાખ રૂપિયા લીધા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। ભ્રષ્ટાચાર થાય ત્યાં તમે દબાવીને નાણાં માંગો છો તેવું સહદેવસિંહે જણાવ્યું। વાસ્તવિકતા છે તમે આને પ્રજાનું હારું કરવા નહીં પ્રજાને લૂંટવા આવ્યા છો। તમારું કામ પહેલેથી આ જ રહ્યું છે। દરેક સામાન્ય સભામાં ખોટી દખલગીરી કરવી, ખોટા પ્રશ્ન કરવા, ઊંચા અવાજે વાત કરવી, મીડિયામાં હાઈલાઇટ થવું, આ તમારા પ્રશ્ન પહેલેથી છે। તમે ભ્રષ્ટાચારમાં પૈસા માંગો છો, ભ્રષ્ટાચાર કરો છો, બરોબર? તમે આવી વાત કરો છો।